વિચાર આવે તો ભક્તિ ખોટી, પછી ઘરમાં ગળિયાનો ઓસરીના વિચાર આવ્યા કરે તો ભક્તિ ખોટી. કેમ કે તમે જ્યાં જાવ નથી કીડી ચડાવીને ઘરે લઈ આવો ને ઘરે ઈ બાબાટી બોલે તમારે બહાર જ ન નીકળાય. બહાર નીકળાય તમને જગતમાંથી કાંઈ છોટી જાય ત્યાં સુધી ભગત તમે ખોટા 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 ખોટા. કેમ કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. જગત ગુરુ શંકરાચાર્ય કીધું આ બધું દેખાય છે એ અદ્રશ્ય થઈ જાય. દરરોજ રાત્રે પથારીમાં હોતી વખતે તવંગર ગરીબ રંક રાય હારો નહરો દરરોજ હુઈ જાવ ત્યારે ભગવાન તમારી ઉંમર 100 વર્ષની કરે પણ એમાં 50 વર્ષ તમે ઊંઘો ના છો, એટલે 50 વર્ષ તમે કાંઈ છો નહીં. આને લાગેલા બોર્ડ બાપુ મોહન ફલાણું ઢીકણું આ બોર્ડ ઉપરના છે, અંદરનો છે એને કોઈ બોર્ડની જરૂર નથી. એટલે તો ગુરુનું વર્ણન કર્યું. ગુરુ વર્ણા વર્ણી નહીં, ગુરુ નહીં પંથ નહીં ધર્મ, સમજણ ચેતન રૂપની જો કોઈ સમજે મરમ, ચરમ શુદ્ધ નયનો હોવે, સકળ જગત કે ફંદ ઉપાધિ સભી ખોવે, कहता दर्शी दिन गुरु है बास फूलन की, निश्चय कर पहचान यही है राह मिलन की. ગુરુ કાંઈ પીળા ધોળા લાલ કપડામાં બંધાયેલો હોય એને ધર્મ નો કહેવાય. જેનો રંગ બદલાઈ જાય એને ધર્મ કહેવાય. ધાર્યેતિ ધર્મ, પ્રાકૃતિક તમારા શરીરનો ધર્મ અન્નમય કોષને અન્ન મળે એટલે એ મોટું થાય. કયો તમે તમારા છોકરાને કેદી 2 જણાએ ટાંટિયા ખેંચીને 2 ફૂટ લાંબો કર્યો કે હવે આનું વ્યવહાર કરું 2 ખેંચે થોડો થોડો એટલે લાંબો થાય ને જલ્દી વ્યવહાર થઈ જાય. એ એના હાથે થયા જ કરે છે, એના હાથે થયા કરે અને ભક્તિ કહેવાય. બળ કરવું પડે એને ભક્તિ કહેવાય નહીં. તપ એને કહેવાય. ઘરે રહ્યો નથી, ઘરે બેઠા ભક્તિ કરો નથી, જોગી બનીને ક્યાંય જવું નથી, રંગવા ભગવા કપડા નથી, ભેગું કરીને ખાવું. અત્યારે ઉજળા રાખો અને ઉજળામાં ડાઘ પડી ન જાય આ કળયુગમાં એનું ધ્યાન રાખો. કંઈક નાઠા રાંડોને રોષે, કંઈક ને ન મળી નારી. એક તાજવામાં જોગી બાવો, એકમાં સૌ સંસારી. એકમાં સૌ સંસારી, એકમાં જોગી બાવો લાવો. એવો કયા જોગીને રામ મળ્યો મને એકાદો તો એવો બતાવો. ના પાડે છે. કેમ? મળેલી વસ્તુ મળે નહીં, પ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ સંભવે નહીં. આ સિદ્ધાંત છે.